રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય। તો મિત્રો આ બેન તમે જુઓ, આ બેન કોઈ આપણા ભારત દેશના છે જ નહીં, પરંતુ આ બેન અમેરિકાના છે ભાઈ ને। અમેરિકાની દીકરીએ ગીત ગાતા ગીતાબેન રબારીએ દઈ દીધા આટલા બધા રૂપિયા। મિત્રો હાલમાં તમને ખબર હશે કે આપણા દેશની અંદર લોકો અંધશ્રદ્ધામાં માને છે ભાઈ, બરોબર। એટલે લોકો એમ કહી રહ્યા છે કે આ બધું અંધશ્રદ્ધા હોય છે, પરંતુ એ જ જગ્યાએ વિદેશના લોકો જે અંધશ્રદ્ધા માનતા હતા એ જ લોકો હવે ભગવાનનું નામ લઈ રહ્યા છે અને આપણા લોકો એમની સંસ્કૃતિ અપનાવી રહ્યા છે। તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા લોકો ભૂલી ગયા છે આપણી સંસ્કૃતિ, પરંતુ બહારના લોકો, બહારના દેશના લોકો આપણી સંસ્કૃતિને યાદ કરીને ભગવાનનું નામ લે છે સાહેબ। તમે જુઓ આ બેન કેટલા રૂપાળા લાગે છે ને ભાઈ, અપ્સરા। હા ભાઈ, પણ આ બેને ખરેખર આપણા ભોળાનાથનું ભાઈ એવું એક ગીત ગાવ્યું મહાદેવનું કે ખરેખર બહુ એટલે બહુ જોરદાર બેને ગીત ગાવ્યું ભાઈ। તમને ગીત પણ સંભળાવું, કેમ કે વિદેશના લોકોને ગુજરાતી ન આવડે, હિન્દી ન આવડે, એ લોકોને ખાલી અંગ્રેજી જ આવડે, અંગ્રેજીમાં એ લોકો માસ્ટર હોય ભાઈ। પરંતુ આ બેને 2 મહિના સુધી લગાતાર મહેનત કરી અને ક્યાંક ને ક્યાંક એ મહાદેવનું ગીત એમને ગાવ્યું, એના બહાને ભગવાનનું નામ લીધું। પણ આપણા લોકો શું કરે તમને ખબર જ હશે, આપણા લોકો તું મારી નહીં તો કોઈની નહીં, હાથમાં વિસ્કી આંખોમાં પાણી, બેવફા તારી બહુ મહેરબાની, આવા બધા ગીતોમાં આપણા લોકો વ્યસ્ત થઈ ગયા છે। પરંતુ બહારના લોકો તમે જુઓ સાહેબ કે આપણા ભગવાનોને યાદ કરીને પોતાનો દિવસ ગુજારી રહ્યા છે। તો તમામ લોકોને કહું કે આ વિડીયોથી કંઈક શીખજો ભાઈ, બરાબર। તો ચાલો મારા ભાઈઓ અને બહેનો, સૌથી પહેલાં તમને આ બેનનો વિડીયો બતાવું, ગીત સાંભળો, અને ગીત સાંભળ્યા પછી એકવાર તમે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા, કેમ કે ગીત બેને બહુ સરસ ગાવ્યું। તો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો। ઓમ નમઃ શિવાય।